હવે બધું વાળવાનું ચાલુ કરી દીધું તમે. મારા ભાઈને હું રગે રગથી ઓળખું છું. વાહ એટલે હું ક્યાં એકદમ બાત શોખ થઈ ગઈ છું. હેલો મિત્રો, 22 તારીખ થઈ છે અને આજ અમારું પહેલી વાર ઇવેન્ટમાં જઈએ છીએ. ઇવેન્ટમાં અમારું નામ આવ્યું મેરેથોનનો ઇવેન્ટ જઈએ. આ ડ્રાઈવર અમારો એ લઈ જઈ આ ઇવેન્ટ લાવ્યો. અમે બંને જઈ રહ્યા. હવે અત્યારે તો ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે ત્યાં જઈને ખાઈએ. શું શું ખાવાનું બતાવીએ અને ઇવેન્ટમાં શું શું કરીએ બધું બતાવીએ તમને. આ પહેલી વાર આ પાટણનું પાટણના બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આને જોઈને. ના દેખાડું તો હું બ્રાઇટનેસ કરી દઉં ફૂલ. તમે કહેજો ખાલી. બોલો ભાઈ તમારા કંઈક બે શબ્દ બોલો ભાઈ. કે તો મિત્રો આગળ પોલીસ છે તો અમે 3 સવારી હતા તો 2 જણ ઉતરી ગયા, 1 જણ ઉતરી ગયો અને હવે હું જઈ રહ્યો છું હેડતો અને પછી પાછું અમે 3 સવારી થઈ ગઈ. આ છે પોલીસવાળા અને બધા ક્યાં ગયા ભાઈબંધો આગળ જતા રહ્યા. તો મિત્રો જો આ છે બધા પોલીસવાળા. હવે હેડતા જઉં છું આગળ ભાઈબંધો ઊભા. અમે પાછા 3 સવારી થવા માટે જઈ રહ્યા. બતાવું તમને ભાઈબંધો. જો આ 2 ભાઈબંધો રેડી આગળ જઈને આવ્યા. તો પાછા આવી ગયા છીએ અમે બહુ મોટો સ્કેમ કરી દીધો. જો બધા પોલીસવાળા જોડે ઉતરી પાછા ચડી ગયા. હવે પાછું જેમ જેમ 4 રસ્તા આવે એમ આજે ઉતરતું રહેવાનું. જો તમારે પોલીસથી બચવું હોય તો ટિપ્સ એન્ડ ટ્રિક્સ હું આવતો રહીશ તમને. અમદાવાદનું બચવું જ કયા જગ્યાએ ક્યાં પોલીસે મને ખાલી હું તમને બતાવી દઈશ કઈ જગ્યાએ હોય. તો મિત્રો રિવરફ્રન્ટ પહોંચી ગયા છીએ એક ચોથા માણસને લેવા માટે. જો આ રિવરફ્રન્ટ છે તમને બતાવી દઉં. જો ભાઈ તમારે ચાલુ જો રિવરફ્રન્ટ જાળવા દેખાતું નહીં. બસ આ ચોથો માણસ આવી રહ્યો અમારા. એ ખાલી જોજો ભાઈ કંઈ કામનો નહીં, ખાલી એમને લઈને આવ્યા તો અમારી ડબલ તૈયાર થઈને આવ્યો હશે મને. તમને બતાવીએ. હવે જો 3 ટીકડી હવે ચોથી થઈ જઈશું એટલે કાંતા ચોકડી વળી જઈશું. બતાવીએ તમને. એને જો બેડીએ ખબર નહીં હવે થોડા બેણવું પડશે. અમે આવી ગયા અને ચોથો માણસ બતાવું તમને. ચોથો માણસ આવી ગયો પણ હાવ તું એક્ટિવા લઈને આવ્યો. હેલો મિત્રો, આ રેપિડો વાળો ભાઈ આવી ગયો. આ રેપિડો ભાઈ અમે નહીં જઈ રહ્યો. પાછળની ગાડીઓ ફોન મારી રહી છે અને આ બધા ઇવેન્ટમાં જવાનું. ભાઈ ફ્લાવર પાર્ક આવી ગયું છે રિવરફ્રન્ટનું. ટાઈમ થઈ ગયો 12 વાગે ઇવેન્ટમાં પહોંચવાનું હતું. 5 ને 7 થઈ ગયા. હું આમને પૈસા નહીં આલું. હવે ઇવેન્ટવાળા મને પૈસા આપશે તો હું અમને આલે, બાકી તો હું નહીં આલું. જો પહોંચી ગયા છીએ અમે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક. બસ અહીંયા જઈએ છીએ હવે. જો મિત્રો પહોંચી ગયા અમે 3 જણા. હવે કહે કે ગેટ બદલવાનો, મેઇન ગેટથી નહીં જવાનું, મેરેથોનનું બીજા ગેટે. આ મેઇન મેઇન નહીં યાર. તો બીજા ગેટે જવાનું હોય સ્પોર્ટ્સ પાર્કે. આ 2 જણ જઈ રહ્યા. જો અમન મૂકીને જઈ રહ્યા. હા હવે જઈએ છીએ ભાઈ. પેલો આવા પાછળ અમારો ડ્રાઈવર બસ આવી ગયો. હવે જઈએ મિત્રો. અમારે સ્કેમ થઈ ગયું. અમારે જે ગેટે જવાનું છે અમારા ગેટ બાજુમાં તમે જ આવતા હતા. અમારા ભાઈ આખું ફરાય લઈને આવ્યું છે. 1 કિલોમીટર આમ જઈને પાછા આવ્યા. પાછા જઈને પહોંચી ગયા છીએ. જો મેં આ પહેર્યા કપડાં વપડા. આજે મારો થંબનેલ આ જ કપડામાં આવશે અને થોડો ઇવેન્ટમાં ઉભા રહીને ફોટા પાડશું એ જ મૂકશું. પણ આજે થંબનેલ સારો આવશે. તો મિત્રો ઇવેન્ટમાં જઈ રહ્યા છીએ. જો અમે 4 જણા અત્યાર સુધી બે હતા. બાદ ભૂંગળા ખાધા. ભૂંગળા ખાવાનો વિડીયો નહીં લીધો, એ રહી ગયો કારણ કે એટલા ઈચ્છા હતા ને મજા એ ખા જ કર્યા. જો ભાઈ હું કેવો તૈયાર થઈને આવ્યો અને તમને લાગે ઇવેન્ટમાં કામ કરું. જો ગાઈસ જો પબ્લિક આ જગ્યાએ આવી રહ્યા. આ બધા ઇવેન્ટનું છે. તો મિત્રો અમે ઇવેન્ટ પર આવી ગયા છીએ અને અમારા છે BCCIના સ્પેશિયાલિસ્ટ. જો એની પીચનું પીચ તમને બતાવે છે કેવી પીચ છે. બતાવું તમને. चलो आइए पीच रिपोर्ट देखते हैं हम. हाँ हाँ यहाँ पर ये पीच है. पीच बहुत ना ड्राई दिख रही है एकदम. मतलब बॉलर का चांस होगा स्विंग कराने का. हाँ बॉल पड़ते ही स्विंग होगा. तो देखते हैं अभी. रहेगा बॉलर का. और दोपहर हो गई है. दोपहर के बाद ज़्यादा स्विंग होगी. पे थोड़ा कम स्विंग रहेगा पर इवनिंग के टाइम पे रहेगा स्विंग थोड़ा. तो देखते हैं अभी क्या. પણ અભી તો અહીંયા તો બીજું કંઈ જ છે. ક્રિકેટનું હદ નહીં. મિત્રો અમે ખોવાઈ ગયા છીએ. મળ્યા કંઈ અભી મળ્યા? બસ ભાઈ મળી કેવી ભાઈ મળી ગયા અમને. તો મિત્રો અમે બેસી ગયા છીએ જો ઇવેન્ટમાં. PC મળ્યા, મતલબ લેપટોપ મળ્યા. અમારે એન્ટ્રીઓ કરવાની છે. જોઈએ કેવું રહે છે. પહેલો દિવસ છે. ચાર્જિંગ કોઈના ફોનમાં નહીં ને અહીંયા બી પ્રોબ્લેમ છે ચાર્જિંગનું.
જોઈએ આને અમે લેપટોપમાં રાખ્યો હોય કે નહીં હજુ વિચારીએ છીએ. આને ટી શર્ટમાં રાખીએ અમે એટલે અમે જોઈએ. તો મિત્રો આઈ કાર્ડ આવી ગયું છે મેરેથોનનું, જોઈ લો. હવે અમે જઈએ છીએ, ફરીશું થોડું. આઈ કાર્ડ આવી ગયું એટલે ફરીએ કંઈક અમે. આ જો આ ભાઈનું બી આવી ગયું. મેચ ચાલુ કરીએ અમે. હા હા. અને આ બે જણ જો આ બંનેનું બી આઈ કાર્ડ આવી ગયું. ડેવલપર અમારા કેવું ભાઈ કંઈક એવું છે? લેપટોપ લઈને ગયા તો જલસા પાણી. બસ હવે પાણી ભરીને આવીએ લેપટોપના. અને આ જો ભૂંગળા પાર્ટી ચાલુ હ, ભૂંગળા પાર્ટી ચાલુ હ. આ જો આ બધા ભૂંગળા છે. જો આ જો અને આ જો તમે બોક્સ જો ખાલી આખું ભૂંગળાથી બધું બોક્સ લઈને આવ્યા. અને આ રહ્યો ખાવધરો, રૂપિયો આલ્યો નહીં, ખાવું બે હાથે. આએ ડાયરેક્ટ બોલાયા. તો મિત્રો 2:30 વાગી ગયા અને મારા બોણી થઈ ગઈ નહીં, 3 જણથી બોણી થઈ ગઈ. તમારા આ ભાઈએ બોણી કરી છે. કેવું છે તમારે? મજા આવી ગઈ ભાઈ. 4 જણાની બોણી કરી નાખી. તો ગાઈસ અમે અડધો કલાકથી બેસી રહ્યા છીએ અને કે માણસ આવતું નહીં. અને જો ભાઈ જે કમ્પ્યુટરવાળા માણસ છે એ લોકો જો ઊંઘી ગયા. મંદી ચાલે છે અત્યારે દોડવામાં. ભાઈ કેટલા આવ્યા અત્યાર સુધી? એ કઈ નહીં આવ્યો. પેલો તો ઊંઘી જ જોવા જોઈએ. અને એક તો જો નલ્લો બેહી રહ્યો, ખાલી 800 રૂપિયા ફ્રીના 800 લેવા. ભાઈ બોણી થઈ ગઈ છે આનાથી. એક બોણી અભ્યાસ થઈ બહુ ટાઈમ પછી. હવે જઈએ. ગાઈસ ગીતો ચાલુ થઈ ગયા છીએ. ગીતો વાગતા હતા અમે કામ કરી રહ્યા છીએ. અને અમારું કામ જોવું છે, શું કામ ચાલી રહ્યું. આગળ જાઓ. આ જો અમારું કામ ચાલે. હા કમિન્સ ભાઈ. તો મિત્રો કામ જોરો શોરેથી ચાલુ થઈ ગયું છે. અત્યાર સુધી અમે 50 તો કરી જ દીધા, 100 જેવા તો કરી જ દીધા અમે બંને તો બહુ સારું કામ કરી રહ્યા. એક આખી લિસ્ટ લઈ લીધી હતી, લાઈન સર ખેંચી. આ પાછળ દેખાય રેક અડધું ખાલી કર્યું અમે લોકોએ. બસ હવે બીજા કસ્ટમર આવે એટલે બ્લોગનો થોડી વાર માટે 2 મિનિટ માટે રાહત છે. નહીં તો હમણાં એટલી લાઈન હતી ને. જો 12 ગીતોએ વાગી રહ્યા. આ જો લાઈન ઊભી છે, બાજુ બધે ચાલુ છે કાઉન્ટર. જો ભાઈ તો મિત્રો જો ભાઈ ચારના બેઠા કામ કરી રહ્યા લેપટોપ પર. આને પહેલી વાર બેસાડ્યો. અમે 3 વારા પરથી લેપટોપ પર કામ કરી રહ્યા. આના માણસ કંઈ કરી નહીં રહ્યો. તો ભાઈ ગાય સાગી જવાય છે. એક અંગે બહુ લિસ્ટ આવે છે અને અમે હજુ ખાધું નથી. બપોર હવાનું ખાધું નથી. ફંક્શન ચાલુ થઈ ગયું. અમારે નાચી રહ્યા બધા વાસણો. કામ થોડું હલકું થઈ ગયું તો પબ્લિક નાચી રહી છે. આજે નાચે અમારો. અને ગીતો તમને હમણાં જ હશે. તો મિત્રો 8 વાગી ગયા છે અને હજુ બી ખાધું નહીં. મરી ગયા આ લોકો. જો આનું પેટ અંદર જતું રહ્યું. આ રહ્યું. આ તો મરી ગયો તો બેભાન થઈ ગયો. અમે ઊભો કર્યો અને આ કામનો લોડ જો પતતું જ નહીં. ખાલી આમ ફોન ખોલીને બ્લોગ ઉતારવા બેહું ને એટલામાં તો પબ્લિક આવી જાય. અને આવજો બાર વિડીયો ચાલુ છે. હા અને સૌથી હાર્ડ વર્કિંગ કર્યું ને ભાઈ આજનું કામ તમને બતાવું. આ માણસ સૌથી વધારે હાર્ડ વર્કિંગ કામ કર્યું. જો હજુ બી ચાલી રહ્યું જો એનું. તો ગાઈસ 8-9 થઈ ગઈ છે અને હવે અહીંયા આવ્યો છે આરજે મીત. તો હવે અમે એને જઈએ છીએ મળવા. જોઈએ અમને મળે કે નહીં. ફોટો પડાવીએ અને પછી તમને કહીએ બધું. ગાઈસ એ ફોટો સારો પાડ્યો ને ભાઈ? મારો જો ગાઈસ ફોટો પાડી લીધો. ચલો ભાઈ ઇવેન્ટમાં તો આવ્યા હતા, પૈસા બી કમાઈ લીધા ને આરજે મીતને મળી લીધું. હવે થંબનેલમાં જો આરજે મીત આવશે એટલે ભાઈ વિડીયો વાયરલ થઈ જશે આપણે. અને હવે જઈએ છીએ થોડું ફરી લઈએ પછી જઈએ. તો ગાઈસ 8:15 થઈ ગયા છીએ અને પબ્લિક તો જોવો ભાઈ બહુ બધી પબ્લિક છે. અને આરજે મી તમને દેખાડું, તમને થંબનેલમાં બતાવી દઈશ. ચલો જો તો મિત્રો 9:15 થઈ ગયા. અમે કોન્સ્ટન્ટ આવ્યા હતા 11 વાગ્યાના. 11 થી 9:15 થયા. હવે ખાવા જઈએ છીએ. પણ સતાય ખાધું નહીં અને અમે એવા ભૂખ્યા થયા ને. પણ અમારો એક હવે તમે કોને ફોન કરશો અત્યારે? બોલો. તમારા ફ્રેન્ડને કોઈકને ફોન કરો અને શું કહેશો? શું વાત કરો તમે? બોલે એ બોલો. હું કહી છું પણ તમારો ફ્રેન્ડ કેવો છે પાછો? કે ઊંધું જતું નહીં બોલે ને? નહીં બોલે. આપણે અત્યારે શું નામ છે? દ્વિજ. અહીંયા તો નથી ને?
હા તો દ્વિજને ફોન કરીને તમે એવું કહો કે તમને કોઈક પોલીસે પકડ્યા છે, બરાબર, અને તમે કોઈ ઇલીગલ એક્ટિવિટી કરતા હતા, બરાબર, એટલે ઇલીગલમાં તમે કોઈ બોટલ લઈને જતા હતા. એ મને જ કહેશે મારી સિસ્ટર પોલીસમાં છે તો મને જે હું જેને છોડાવું છું હંમેશા. છે ને? વાહ. તો એક કામ કરો, તમારી બેનને જ ફોન કરો અને એમને કહો કે અહીંયા ક્યાં છે તમારા બેન. સાંભળો સાંભળો, તમે કંઈક વધારે બોલો ને એની પહેલા અત્યારે તમારી સાથે પ્રેન્ક કરી રહ્યા છો. મારું નામ છે આરજે મિત. હા અરે અહીંયા વિડીયો જોડે અમારા જોડે વિડીયો બનાવ્યો મારા જોડે, એ તમારે મેન્શન કરીશું. એ તમને મેન્શન કરી તમને અમારા બ્લોગમાં જોવા મળશે સ્પેશિયલ. અત્યારે અમે ખાવા જઈએ છીએ એ સ્પેશિયલ પંજાબી થાળી છે અને પંજાબી થાળી ખાવામાં તો અમે માહિર છીએ એક નંબર. એવા ના નથી હો ભાઈ, તમારે કેટલું ખાવાનું? દેવાની ભાઈ, બીજું કઈ નહીં. અને કૌશલ કેટલું ખાવાનું? હા પેટ ભરે છે. બસ તાણ. તો મિત્રો પંજાબી થાળી આલી દીધી હવે ખાઈશું અને પછી 11 વાગ્યા સુધી કામ કરવાનું ત્યારે ઇવેન્ટમાં પૈસા મળે, બાકી તો મળતા નહીં. અને પાછળ ગીત વાગી રહ્યું મસ્ત, હવે ખાવાની મજા આવશે. અને તારક મહેતા જોવાનું જ ફોનમાં, તારક મહેતા વગર તો ખાવાનું ના ઉતરે ભાઈ. એવડા તું કાલે ઉડી. છેલ્લું આવી ગયું છે અમારું ડિઝર્ટ. જો ભાઈ ડિઝર્ટ આ જો 35 થઈ ગઈ કમ્પ્લીટ. અને હવે જઈએ છીએ થોડું ઇવેન્ટ જોઈએ અને પછી નીકળીએ કામમાં, બેક ટુ વર્ક. તો મિત્રો જો રાતના 11:05 થઈ ગઈ છે અને હવે અમારું પતી ગયું ટાઈમિંગ, જોબ પતી ગઈ છે આજનો. બધું પતી ગયું ભાઈ. આજનું જે કામ હતું આજે અમે કેટલા ભર્યા? 800 કમ્પ્લીટ કર્યા. હવે કાલે બીજા ભરશું. તો આ બ્લોગને નહીં કરીએ છીએ. તો ભાઈ ખાઓ પીઓ અને મોજ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ બંધ કરી દે, બંધ કરી.